નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે. જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો. વિડીયોની નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે. જૂના શિક્ષકો અને આચાર્યની બદલી પ્રક્રિયાને અંતે ખાલી પડેલી તમામ જગ્યાઓ ચાલુ શિક્ષણ સહાયક ભરતીમાં જગ્યા વધારા રૂપે સામેલ કરવા બાબત આવેદનપત્ર આપવામાં આવેલું છે. આજ રોજ 1/3/2025ના રોજ આવેદનપત્ર આપવામાં આવેલું છે. ઉપરોક્ત વિષય અન્વયે સદર જણાવવાનું કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2023માં ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી દ્વિસ્તરીય પરીક્ષા લેવાયેલી હતી, જેમાં કુલ 38,330 જેટલા ઉમેદવારો પાસ થયેલ છે. સામે માધ્યમિકમાં 3,517 અને ઉચ્ચતર માધ્યમિકમાં 4,092 જગ્યાઓ એમ કુલ મળીને 7,609 જગ્યાઓ આપવામાં આવેલી છે. શિક્ષણ સહાયકની જગ્યા વધારો કરવા બાબતે ઉમેદવારોની મુખ્ય માંગ નીચે મુજબ છે. 1,152 જેટલા આચાર્ય ભરતી બાદ ખાલી પડેલ શિક્ષણ સહાયકની જગ્યાઓ ચાલુ શિક્ષણ સહાયકની ભરતીમાં જગ્યા વધારા રૂપે સામેલ કરવામાં આવે, તેમજ 4,000 જેટલા જૂના શિક્ષકોની બદલી પ્રક્રિયાને અંતે ખાલી રહેતી શિક્ષણ સહાયકની જગ્યાઓ ચાલુ શિક્ષણ સહાયકની ભરતીમાં જગ્યા વધારા રૂપે સામેલ કરવામાં અને તારીખ 31/5/2025 સુધીમાં નિવૃત્ત થનાર શિક્ષકોની ખાલી પડતી જગ્યાઓ ચાલુ ભરતીઓ મહેકમના ધ્યાનમાં લેવામાં આવે. એટલે આવેદનપત્ર આપવામાં આવે છે. જૂના શિક્ષક અને આચાર્યની જગ્યાઓ ચાલુ શિક્ષણ સહાયક ભરતીમાં સમાવી લેવામાં આવે. આજનો વિડીયો બસ આટલું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.